સુરતમાં સલાબતપુરામાં 7 વર્ષની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ. નરાધમે બાળકીનું અપહરણ કરી એક રૂમમાં લઈ ગયો. બાળકીના કપડાં કાઢી વિકૃત હરકત કરી. સમગ્ર મામલે માતા પિતાને જાણ થતાં નોંધાવી ફરિયાદ. પોલીસે 18 વર્ષીય મોહમ્મદ હુસૈનની કરી ધરપકડ. સમગ્ર મામલે માતા પિતાને જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે 18 વર્ષીય મોહમ્મદ હુસૈનની ધરપકડ કરી લીધી છે. સુરતમાં સલાબતપુરામાં 7 વર્ષની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મનો મામલો. નરાધમ બાળકીનું અપહરણ કરીને એક રૂમમાં લઈ ગયો. બાળકીના કપડાં કાઢીને વિકૃત હરકત કરી. સમગ્ર મામલે માતા પિતાને જાણ થતાં નોંધાવી પોલીસ ફરિયાદ. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે મકાનોની સિરીઝ છે આખી, એમાં જે એક નાની દીકરી છે એ ભોગ બની છે. એ દીકરીના પરિચિતમાં જે એક વ્યક્તિ છે જેનું નામ મોહમ્મદ હુસૈન છે, એણે આ દીકરીને, જે દીકરી રહે છે એના બાજુના રૂમમાં લઈ જઈ અને એની સાથે શારીરિક હડપલા કર્યા. એના પરિવારજનો ત્યાં હાજર નહીં હતા અને એને એનું અપહરણ કરી લઈ જઈ અને એની સાથે છેડખાની કરી. જે બાબતને લઈ અને દીકરીએ જ્યારે પોતાના પેરેન્ટ્સને આ વાત કરી ત્યારે એના પેરેન્ટ્સે આવી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ ફરિયાદ અનુસંધાને પોલીસે તરત જ કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ અગાઉ પણ આ પ્રકારની કોઈ હરકત કરી છે કે નહીં એના માટે અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ. જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન છે એમાં આવી કોઈ બાબત સામે નથી આવી, પરંતુ આરોપી જે પોતે 18 વર્ષ અને 7 મહિનાનો છોકરો છે, એણે અગાઉ આવી કોઈ હરકત આ દીકરી સાથે કે અન્ય કોઈ વ્યક્તિ સાથે કર્યું છે કે નહીં એની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે. એના માટે અમારે જે ફર્ધર પોલીસ કસ્ટડી હોય એના માટે પણ અમે પ્રયાસ કરીશું.